નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 12 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ હોમિયોપેથી દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 10 એપ્રિલના રોજ આ એક મહત્વનો ચિકિત્સાનો દિવસ આપણે મનાવીએ છીએ. ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખવો. વિશ્વ હિમોપોથિયા દિવસ દર વર્ષે 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ હોમિયોપેથીના સ્થાપક હેન્ડમેટની જન્મ જયંતિને ઉજવણી કરે છે. હેન્ડમેટની જન્મ જયંતિ જે એક તો કે જર્મન ચિકિત્સા હતા અને તેમને હોમિયોપેથીની શોધ કરી હતી, એટલે જ એને હોમિયોપેથીના પિતા પણ કહેવામાં આવે છે. અને એના જ માનમાં આપણે 10 એપ્રિલે આ દિવસ મનાવીએ છીએ. આ દિવસની સ્થાપના સૌપ્રથમ 2005માં વર્લ્ડ હોમિયોપેથી અવેરનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 2005 થી આપણે મનાવી રહ્યા છીએ. વિશ્વ હોમિયોપેથી 2026ની થીમની વાત કરીએ તો ટકાઉ સ્વાસ્થ્ય માટે હોમિયોપેથી. તો થીમ પણ નાની એવડી છે તો આપણને યાદ રાખવી, એક્ઝામમાં પૂછી શકે. અને એક મહત્વનો દિવસ 10 એપ્રિલે આપણે મનાવ્યો છે હોમિયોપેથી દિવસ, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તો કે એપ્રિલના દિવસો જોઈ લઈએ. 1 એપ્રિલ ઉત્કર્ષ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ અને આરબીઆઈ 91મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ મનાવ્યો. 6 એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમતનો દિવસ. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ મનાવ્યો અને 9 થી 23 એપ્રિલ 8મું પોષણ પખવાડિયું શરૂ છે. તો તારીખ સહિત યાદ રાખવું, કારણ કે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ વખતનું, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ 1 ટ્રિલિયન ટર્નઓવરનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય એફએમસીજી કંપની કઈ બની છે? એફએમજી ની વાત આપણે પાછળથી કરવાના છે. આ તો કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે કે અમૂલ બની છે. આ અમૂલનું ફૂલ ફોર્મ છે તો ખાસ ફૂલ ફોર્મ અગાઉની એક્ઝામોમાં પૂછાઈ ગયા. આવી પીએસઆઈ જેવી હેલી એક્ઝામો નીકળે તો પૂછાઈ જાય ફૂલ ફોર્મો, તો યાદ રાખવા. ભારતીય ગ્રાહક ક્ષેત્રની સૌપ્રથમ સદાબહાર ગાને આપને ખબર જ હોય, ધર્મ સમને હાલે એવા. એફએમસીજી એટલે ફાસ્ટ મૂવિંગ કસ્ટમર ગુડ કંપની. અમૂલ નાણાકીય વર્ષ 2026માં 1 લાખ કરોડ રૂપિયા અથવા તો 1 ટ્રિલિયન રૂપિયાથી વધુ ટર્નઓવર નોંધવા દેશની પ્રથમ ઝડપી ગતિશક્તિ ગ્રાહક માલની કંપની બની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ટૂંકમાં છૂટક પેદાશો હોય ને એ વેચાઈ રહી છે અને બહુ ઝડપથી વેચાઈ રહી છે. ટૂંકમાં જીવન જરૂરિયાત વસ્તુઓ અમૂલ બહુ સારી રીતે કાઢે છે અને 1 લાખ કરોડનો આને મુનાફો તો ન કહી શકાય પણ ટર્નઓવર કરી નાખ્યું એટલે પહેલા નંબર ઉપર છે આખા ભારતમાં, તો યાદ રાખવું. નાણાકીય વર્ષ 2025માં ભારતમાં જેટલા જૂના બ્રાન્ડની નાણાકીય વર્ષ 2025ની સરખામણી કરીએ તો એમાં 11% વધારો નોંધાયો છે. તો એ પણ સારી બાબત કહેવાય. આનાથી મોટી કંપનીઓની વાત કરીએ, આનાથી મોટી કંપનીઓ જેમ કે આ પહેલા નંબર ઉપર છે. હવે આમાં કઈ ક્ષેત્રે આપવામાં આવ્યું? તો ફાસ્ટ મૂવિંગ કસ્ટમર ગુડ ક્ષેત્રે આપવામાં આવ્યું છે. કેને? તો કે અમૂલને. જ્યારે બીજીની વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવર છે, પછી આઈટીસી લિમિટેડ છે, એ પણ પાછળ છે એટલે આના પછી પાછળ છે. પહેલા અમૂલનું જ આવે છે, તો ખાસ એ પણ યાદ રાખવું. પહેલા નંબર ઉપર અમૂલ, બીજું ત્રીજું તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી, અમૂલ ખાસ યાદ રાખવું આપણને. અમૂલની વાત કરી લઈએ. 14 ડિસેમ્બર 1946ના રોજ રચના થઈ હતી. મુખ્ય મથક આનંદ ગુજરાતમાં છે. ચેરમેન અશોકભાઈ બી ચૌધરી છે. તો ખાસ કરીને ગુજરાતમાં મુખ્ય મથક હોય એવી એકમાત્ર કંપની તો નહીં છે, 1-2, તો આને પણ આપણને ખાસ કરીને યાદ રાખવી. જ્યારે શાશ્વત કોઓપરેટિવ બેંક છે ને એને 2025-26માં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર હાંસલ કર્યું છે. તો એ બેન્કિંગમાં આવે છે આ કંપની, એ પર રિટેલરમાં આવે છે. તો ખાસ એ બંને ડિફરન્સ યાદ રાખવો આપણને. 14 સપ્ટેમ્બર 1918ના રોજ આ શાશ્વત કોઓપરેટિવ બેંક છે ને એની રચના થઈ હતી. આનું મુખ્ય મથક મુંબઈમાં છે અને અધ્યક્ષ ગૌતમ ઠાકોર છે. તો ખાસ યાદ રાખવું. અને શ્વેત ક્રાંતિના જનક કોણ છે એ તો આપણને ખબર જ છે, વર્ગીસ કુરિયન. ત્યારબાદ વિશ્વનું પ્રથમ 10G ઇન્ટરનેટ નેટવર્ક કયા દેશે લોન્ચ કર્યું છે? તો યુનાઇટેડ આરબ અમીરાતે લોન્ચ કર્યું છે. બહુ મહત્વનું બની રહ્યું છે. આપણે 5Gમાં સ્થપેડા છે અને અહીંયા 10G આવી ગયું છે.
તો સંયુક્ત આરબ અમીરાતે વિશ્વનું પ્રથમ કોમર્શિયલ ઓપન 6GSZ ઇન્ટરનેટની ભાષા છે, નો યાદ રહી તો ચાલશે. ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કરવામાં વૈશ્વિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક મહત્વપૂર્ણ સીમાસીન હાંસલ કર્યું છે. આ શહેરમાંના કાઉન્સિલ જે લીડર્સ સમિટ 2024 જાહેર કરવામાં આવ્યું છે અને યુનાઇટેડ આરબ અમીરાતને પ્રથમ 10 ગીગા રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે. આગામી પેઢીની કનેક્ટિવિટીમાં એક મોટી છલાંગનો સંકેત આપી રહ્યું છે અને આ તો કે આવી રીતના ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરશે અને આ ફ્રીક્વન્સીને તો ગોલ્ડન સ્ટેન્ડર્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. આ મહત્વનો ડેટા ક્ષમતા છે. ટૂંકમાં એક 10 GB ની તમારી મૂવી હોય ને 1 સેકન્ડમાં ડાઉનલોડ કરી દેશે એટલી આની સ્પીડ છે. તો ટૂંકમાં એવી રીતના યાદ રાખો. આ ભીડ વિના ઉચ્ચ ટ્રાફિક વોલ્યુમ સિસ્ટમને હેન્ડલિંગ કરવાથી મજબૂત બનશે અને જે નવા ઉપયોગ લેવામાં આવતા નેટવર્કો અદ્યતન 5G આર્ટિફિશિયલ હેઠળ ડાઉનલોડ માટે 10 GB અને અપલોડ માટે 1 Bps સુધી અતિગતિ એટલે કે અતિગતિ શક્તિ પ્રદાન કરશે આ નેટવર્ક. તો યુનાઇટેડ આરબ અમીરાતમાં છે, ધીરે ધીરે આપણને લગભગ લાગવાનું જ છે. યુનાઇટેડ આરબ અમીરાતની વાત કરી લઈએ તો અહીંયા આવેલું છે અને આ ખબર છે ને આ ખાડી તો આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાર્સલ ગલ્ફ વચ્ચે આવેલી છે વેસ્ટ ટેમ. જ્યારે કેપિટલ અબુધાબી છે, સલન દિહરામ છે, પ્રમુખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન છે અને પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ છે. તો આ માહિતી યાદ રાખવી યુનાઇટેડ આરબ અમીરાત વિશે. આ ઈરાન છે અને અહીંયા ચાલે છે આ બધી આ કેટલા તો 35 કિલોમીટરનો આ એક વિસ્તાર છે જેમાં જ ઈરાન વારંવાર ધમકીઓ આપે છે કે અમે બોમ્બ ફેંકી દે. કયા રાજ્યમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીજન ઝોનની 7મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન થયું છે? તો ગોવામાં થયું છે. આ ઝોન એટલે કે ઝોન નંબર 7 કેટલા રાજ્યને લાગુ પડે છે? ઝોન નંબર 7 તો કે ગોવાને લાગુ પડે, મહારાષ્ટ્રને અને ગુજરાતને, આ ત્રણેયને લાગુ પડે અને આનું ઉદ્ઘાટન આપણા જે ઓમ બિરલાએ કર્યું હતું. તો ગોવામાં આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રીજનની 7મી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. 2 દિવસીય આ પ્રાદેશિક સંસદીય બેઠક છે જેનો ઉદ્દેશ્ય તો કે વિકસિત ભારત વિઝનને પ્રાપ્ત કરવું, યુવા ધારાસભ્યોની મુખ્ય ભૂમિકાને એકત્રિત કરવી, સત્ર સાથે બોલાવવી. ત્યારબાદ 10 એપ્રિલે વેપાર, પર્યટન, શહેરીકરણ, પર્યાવરણ વગેરે ધ્યાનમાં લેવું આ માટે આ ભરાઈ રહી છે. હવે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન શું છે તો કે પાર્લામેન્ટના જે 2-3 રાજ્યની એક શું કહેવાય ઝોન ડિવાઇસ કરેલા છે એ ભેગા થઈ અને એક મીટિંગ કરે. એ ત્રણેય રાજ્યના જે ચર્ચા હોય મહત્વના મુદ્દા એની ચર્ચા કરે. આની અધ્યક્ષતા મોટા ભાગના ઓમ બિરલા કરતા હોય કારણ કે હેડ કહેવાય લોકસભાના. એટલે સાંસદોના સમાવેશ અને આંતરરાષ્ટ્રીય એક સંસ્થા છે આપણી કે ભારતીય ક્ષેત્રને એટલે કે ભારતની સંસદ અને બધા જ રાજ્યના કેન્દ્રને પ્રાદેશિક વિધાનસભાઓને મળી અને આ બને છે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન. આનો અર્થ એ થયો ભારતને 9 ઝોનમાં વહેંચેલું છે. જે ભારત ખૂબ મોટો દેશ છે એટલે જે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ભારતને 9 ભાગો એટલે કે 9 ઝોનમાં વહેંચેલું છે. એમાં આ 7મું ઝોન છે ને જે ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યએ આમાં ભાગ લીધો હતો અને આ ક્યાં હતું કે ગોવામાં ભરાયું. જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એ પહેલા ઝોનમાં આવે છે. આ બીજા બધી રાજ્ય છે બીજા ઝોનમાં સમજી લો કે પંજાબ, હરિયાણા અને વગેરે રાજ્ય આવતા હોય તો આ આરોપાડોના રાજ્યો હોય એને ઝોનમાં ડિવાઈડ કરી દીધા. આપણે કેમ કરીએ એવી રીતના છે. તો આ ટાઈપના 9 ઝોનો છે તો ઝોનો યાદ રાખવા અને આપણે 7 ઝોનમાં આવીએ છીએ એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના ભૂસંકલન બાદ ભારતીય સેનાએ પ્રવાસીઓની સુરક્ષાને બહાર કાઢવા માટે ઓપરેશન હિમ સેતુ શરૂ કર્યું છે? પ્રશ્ન એવી રીતના આવે ઓપરેશન હિમ સેતુ ક્યાં શરૂ થયું તો સિક્કિમમાં શરૂ થયું કારણ કે બરફ પડ્યો, રસ્તો બંધ થઈ ગયો તો હવે રસ્તાની સાફ સફાઈ અને પ્રવાસીઓને કાઢી રહ્યા છે. ભારતીય સેના ત્રિશક્તિ કોર્પ્સ જે ઉત્તર સિક્કિમના લાચેનમાં ફસાયેલા પ્રવાસીઓને દૂર કાઢવા માટે ઓપરેશન હિમ સેતુ શરૂ કર્યું છે. ભૂસંકલનના કારણે ઉત્તર સિક્કિમમાં જે લાચેન સુંગમાં વચ્ચેનો માર્ગ સંપર્ક ખોરવાઈ ગયો જેના કારણે પ્રદેશની અવરજવરને પ્રભાવિત થયું છે. ભારતીય સેના પૂગી ગઈ, ત્રિશક્તિ કોર્પ્સ અને હિમ સેતુ મિશન શરૂ કરી અને આ બધી લોકોને બહાર કાઢી રહ્યું છે, રસ્તો સાફ કરી રહ્યું છે, એવા બધી કાર્ય ચાલી રહ્યા છે અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનો આમાં સહયોગ મળી રહ્યો છે. તો ખાસ આપણને યાદ રાખવું આ મિશન ક્યાં શરૂ કર્યું તો સિક્કિમમાં શરૂ કર્યું. પ્રશ્ન વધારે પડતો ત્યાંથી જ આવશે. ત્યારબાદ ચક્રવાત 2024 કવાયત ભારત અને કયા દેશના સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા માટે યોજાય છે તો ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાય છે. મહત્વની આ કવાયત આપણે ગણી શકીએ.
તો ભારતીય સેનાએ ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત વિશેષ દળની કવાયત, જેનું નામ ચક્રવાત કસરતની ચોથી આવૃત્તિમાં ભાગ લેવા માટે આપણે ઇજિપ્ત ગયા છીએ. ઇજિપ્તના અશાંતમાં યોજાયેલ આ કવાયત બંને દેશોમાં જે વધતી જતી સંરક્ષણ ભાગીદારી અને વ્યવહારાત્મકને સહયોગ બનાવશે. 2023માં શરૂ કરેલ આ કવાયત દર વર્ષે ભારત અને ઇજિપ્ત એમ વારાફરતી યોજાય છે. 2025માં ત્રીજી આવૃત્તિ આપણે રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યોજી હતી. હવે ઇજિપ્તનો વારો હતો તો ઇજિપ્તના અસાંસારમાં યોજાઈ રહ્યું છે, તો ખાસ યાદ રાખવું. ઇજિપ્તની વાત કરી લઈએ. કેપિટલ ઇમ્પોર્ટન્ટ કૈરો છે, ચલણ તો કે ઇજિપ્તિયન પાઉન્ડ છે અને પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સીસી છે. તો ખાસ આ માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ કયા શહેરમાં ભારતની પહેલી પોર્ટ ટેક્સી શરૂ થશે? તો મુંબઈમાં શરૂ થાય એવી ધારણા છે. પોર્ટ ટેક્સી હું તો કે આ ટ્રેક ઉપર આવી ન હાલતી હોય ભૂંદડા જેવી, જે ટ્રેક ઉપર હાલતી હોય રેલવેનું ડબ્બો, એક ડબ્બામાંથી 3-4 બની જાય એ ટાઈપનું હોય, તમે જોયેલા જ હશે. તો આ પ્રોજેક્ટ મુંબઈ મેટ્રોપોલિટિક રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વિકસાવવામાં આવ્યો છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની અંદર સેલે માઇલ કનેક્ટિવિટી સુધારવાની અપેક્ષા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે ડ્રાઈવરલેસ, એટલે કે આમાં ડ્રાઈવર નહીં હોય, સંપૂર્ણ કંટ્રોલ એઆઈ નું હશે, ટેક્સી પ્રોડક્ટ ઓટોમિક રેપિડ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ માટેનો શિલાન્યાસ સમારોહ યોજ્યો છે. આમાં નાયબ મુખ્યમંત્રી 2 હતા, સુનિતા પવાર અને એકનાથ શિંદે. 8.85 કિલોમીટરના આ લાંબા અંતરને એઆરટીએસ ના તબક્કા રીતે વિકસાવવામાં આવશે. ત્યારબાદ સેલા માઇલ કનેક્ટિવિટીને વેગ આપવાની અપેક્ષા છે અને 2031 સુધી 8.8 એટલે કે 85 કિલોમીટર સુધી વધે એવું મુંબઈમાં આખા શહેરને કવર કરે એવું છે. ટૂંકમાં હેઠે રસ્તો જતો હોય, ઉપર એક પુલ ટાઈપનું બનાવી દે, એ પુલમાંથી આવા ભૂંદડા જતા હોય, હેઠેથી સાધનો જતા હોય, તો કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. આ ટેક્સી અલવેન્ડ પુલ એટલે કે જે પુલની જે લાઈન હોય એના ઉપર દોરવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા નિયંત્રિત હશે. મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જે વાત કરી એના દ્વારા વિકસાવવામાં આવી રહી છે. તો આનો શિલાન્યાસ થયો દેવેન્દ્ર ફડણવીસે કર્યો, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ નાસ્કોમ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો પ્રવીણ રાવ બન્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બધી કંપનીઓનો સમૂહ નાસ્કોમ. તો નાસ્કોમ ફાઉન્ડેશન જે યુબી પ્રવીણ રાવને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાહેર કરી સ્ટોટ એટલે કે રોસ્ટર્ટ રાવણ છે ને એનું સ્થાન લેવાના છે. કોણ? તો કે આ પ્રવીણ રાવ, જેમણે પોતાના કાર્યકાળ પૂર્ણ કર્યો તેઓ જે વાત કરીએ મુજબ એનું સ્થાન લેવાના છે. આ પાછું પેસ્ટ થઈ ગયું. નાસ્કોમની વાત કરીએ, તેઓ ભારતની આઈટી કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ, ટીસીએસ વગેરે મુખ્ય સંગઠન છે. તેનું કાર્ય ભારતમાં સોફ્ટવેર અને ટેકનોલોજી વ્યવસાયને આગળ વધારવાનું આનું કાર્ય છે. નાસ્કોમની ફૂલ ફોર્મની વાત કરીએ, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઓ થાય છે, જેની રચના 2001માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો ખાસ આપણને યાદ રહેવું જોઈએ. તો ભારત પેટ્રોલિયમના ચેરમેન અને એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય ખન્ના બન્યા છે. આના એમડી અને સીઈઓ તમે જે કહો તે. કઈ? તો કે ભારત પેટ્રોલિયમ ચેરમેન, ભારત પેટ્રોલિયમના ચેરમેન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના. સિઝન એનર્જી સેક્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજય ખન્ના, જે ભારત પેટ્રોલિયમ કોઓપરેટિવ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ ભારતના બીજા ક્રમના સૌથી મોટા રાજકીય માલિકીના ઇંધણ ધરતા રિલેટિવ છે અને 30 એપ્રિલ 2025ના રોજ જી કૃષ્ણકુમારનો આ કાર્યકાળ સમાપ્ત થશે. તે આ સંભાળવાના છે, તો આપણને યાદ રાખવું. હવે બીપીએલસી એટલે ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મહારત્ન કંપની છે, જેની રચના 24 જાન્યુઆરી 1976ના રોજ થઈ હતું. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. તો ખાસ કંપની વિશે યાદ રાખવું. ત્યારબાદ 16 થી 28 જૂન દરમિયાન રબ્દી પ્રીમિયમ લીગની બીજી આવૃત્તિનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો હૈદરાબાદમાં થઈ રહ્યું છે. આપણે કરાર કર્યા છે એના માટે ત્યાં યોજાશે. જીએમ આર્ટ સ્પોર્ટ રબ્દી ઇન્ડિયા સાથે ભાગીદારી જાહેર કરી અને રબ્દી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ 16 થી 28 જૂન દરમિયાન હૈદરાબાદના ગચીબોઈ સ્ટેડિયમ ખાતે યોજાવાનું છે. આ રબ્દી ઝડપથી સંસ્કરણ છે, જેમાં દરેક ટીમને 15 ને બદલે ફક્ત 7 જ ખેલાડીઓ હશે અને 14 મિનિટ આપવામાં આવશે. 7 મિનિટનો એક ભાગ રહેશે. તો આ ટાઈપની આ ઇવેન્ટ છે જે હૈદરાબાદમાં યોજાવાની છે. પહેલી આવૃત્તિ 2025માં મુંબઈ ખાતે યોજાઈ હતી, જેમાં ચેન્નાઈ બુલ્સ જીત્યું હતું. તો યાદ રાખવું. રબ્દી ઇન્ડિયાની વાત કરીએ, 1998માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે અને પ્રમુખ રાહુલ બોસ છે. ખાસ યાદ રાખવી આ રબ્દી ઇવેન્ટ વિશે.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. 8મો પોષણ પખવાડિયા 2024 ક્યાંથી ક્યાં સુધી? તો કે 9 થી 23 એપ્રિલ સુધી યોજાવાનો છે. ભારતે કયા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એક એવું પરમાણુ રિએક્ટર બનાવ્યું જે પોતાની મેળે ચાલશે? તો કપ્પલક્કમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં છે, તો કે તમિલનાડુમાં આવેલું છે. તો એટલે દેશ યાદ રાખવું આપણને. 2023ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માટે કયા રાજ્યમાં તૈયારી, નિરીક્ષણ અને અભ્યાસ કરવા માટે ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ મંડળ એટલે કે એક ટીમ આવી છે? તો ગુજરાતના અમદાવાદમાં યોજાવાનું છે. ભૂપેન્દ્ર પટેલને જે ગ્લાસગો સ્કોટલેન્ડમાં યોજાનારી એમાં આમંત્રણ આપ્યું છે, અને એક ભૂપેન્દ્ર પટેલે એક તસવીર એને ગિફ્ટ કરી છે, જેમાં તો કે કયું તોરણ છે? કીર્તિ તોરણ છે. તો એ પણ યાદ રાખવું. આર્ટેમિસ 2 મિશન દ્વારા પૃથ્વી માનવ દ્વારા કાપવામાં આવેલ સૌથી લાંબા સમયનો અંતરનો રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ પહેલા તો કે અપોલો 13 ના નામે હતું. 1970માં મિશન લોન્ચ થયું હતું. ટેગના જણાવ્યા અનુસાર કયા રાજ્યો અથવા તો યુનિયન ટેરિટરીમાં 697 માંથી 518 તળાવો કાં તો ગાયબ થઈ ગયા અથવા તો ઓછા થઈ ગયા? તો આ ડેટા જમ્મુ કાશ્મીરનો અહીંયા આપ્યો છે, યાદ રાખવો. કયા શહેરમાં ભારતનો પ્રથમ ખગોળ સાંસ્કૃતિક મહોત્સવ યોજાઈ રહ્યો છે? દિલ્હીમાં પ્રથમ છે. તો યાદ રાખવું આપણને. આરબ લીગના નવા મહાસચિવ તરીકે તો કે નાબિલ ફહમી બની રહ્યા છે. કયા શહેરમાં ત્રિસેવા સેમિનાર રણસંવાદ યોજાયો? તો બેંગ્લોરમાં યોજાયો, રાજસ્થાનનો કરીને આવતા. કઈ સરકારે સર્વેલન્સને મજબૂત બનાવવા માટે કેન્સર નોટિફાયેબલ રોગ જાહેર કર્યો છે? તેલંગાણાએ જાહેર કર્યો છે, જેથી સરકાર પાસે માહિતી રહી. કયા રાજ્યના મુખ્યમંત્રીએ 25મી ઓલ ઇન્ડિયા પોલીસ વોટર સ્પોર્ટ ચેમ્પિયનશિપનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું? ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કર્યું છે. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જવું, નોટિફિકેશન ને બધી ત્યાં જ આવતું રહે તો જોઈન થઈ જવું. તો બસ આજના માટે એટલું રાખીએ. મળતા રહેશું આવા ક્લાસ સાથે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.